वडोदरा शहर के पूर्व इलाके में लापरवाह पानीपुरी विक्रेताओं के ऊपर आरोग्य शाखा की ओर से जो मौन बरकरार रखा गया है, उसे लेकर वहां के लोगों में रोष नजर आ रहा है। दरअसल पूर्व इलाके में ब्रह्मानगर में कई पानीपुरी विक्रेता है जो सुबह से लेकर दोपहर के वक्त तक मिलावट वाले तेल में पानीपुरी बनाते हुए दिखाई पड़ते हैं। सस्ते दाम के आलू और चने का इस्तेमाल कर लोगों के आरोग्य के साथ खिलवाड़ करते हैं। हालांकि इस मामले में वडोदरा महानगर पालिका का आरोग्य विभाग कोई આ વિસ્તાર છે બ્રહ્માનગર, ખોડિયાલનગરની અંદર આવ્યું છે, વ્હાઇટ રોડાની સામે સીતારામનગર। અહીંયા ગેરકાયદેસર પાણીપુરીવાળા જેવું તેવું તેલ વાપરે છે અને જેવી તેવી રીતે અહીંયા બટાકા ખરાબ વાપરે છે અને એ તેલ ઉડે છે, અમારા ઘરોની અંદર આવે છે। એમના ધુમાડાના લીધે અમારી બહુ તકલીફો થાય છે। અમે એમને કહેવા જઈએ તો સમજતા નહીં, એટલે આ બધા લોકો કઈ ગયા છે। અહીંયા તો કોઈ ઝાંકવા આવતું નહીં। અહીંયા કેવી રીતે રહેવાનું છે અમે જ જાણીએ છીએ, કોઈ કશું આવતું નહીં। અમે કમ્પ્લેન બી કરીને આવ્યા પણ હજુ એ લોકો બી કોઈ જોવા નહીં આવ્યા। હરની વિસ્તારમાં, હરની પોલીસ ચોકીમાં કોઈ હજુ ચેક કરવા આવ્યું નથી। આવા લોકોના કમસે કમ 50 મકાનો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।